સુરત પલસાણામાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। પલસાણાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ। બલેશ્વર ગામ પાણીના બેટમાં ફેરવાયું છે। 32 ગંગા ખાડી બે કાંઠે વહેતી થઈ છે, તો બીજી તરફ ખાડી બે કાંઠે વહેતી થતા બલેશ્વરમાં પાણી ફરી વળ્યા છે। કેડસામાં પાણી પુલ પરથી ફરી વળ્યા છે। બીજી તરફ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરતના પલસાણામાં અવિરત વરસાદી માહોલ જામ્યો। 32 ગંગા ખાડી બે કાંઠે વહેતી થઈ। ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કેડસામાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। સુરતના પલસાણાના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદી માહોલ જામ્યો। બલેશ્વર ગામ પાણીના બેટમાં ફેરવાયું છે, તો બીજી તરફ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સુરતમાં સતત 3 દિવસથી પડેલા ભારે વરસાદને લઈને પલસાણા જે તાલુકો જે છે તે જળબંબાકાર થયો છે। અને ખાસ કરીને વાત કરીએ પલસાણાની, તો પલસાણા તાલુકામાં આવેલ બલેશ્વર ગામ હાલ અત્યારે પાણીના બેટમાં ફેરવાયું છે। જે ચોક્કસથી દ્રશ્યો જોઈ શકો છો હાલ અત્યારે બલેશ્વર ગામના, અને આ બલેશ્વર ગામની 32 ગંગા ખાડી જે છે તે હાલ અત્યારે બે કાંઠે જોવા મળી રહી છે। અને ખાસ કરીને આ જે બલેશ્વર ગામની જે ખાડીઓ છે તેમાં પાણી સમગ્ર બલેશ્વર ગામમાં હાલ અત્યારે પાણી ફરી વળ્યા છે। અને જોઈ શકાય છે કે બે કાંઠે જે પાણી વહી રહ્યું છે, અને ઘૂંટણ સમૂહ એટલે કે હાલ અત્યારે આ જે દ્રશ્યો છે તે ઘૂંટણ સમા પાણીના છે, અને આગળ જતા જ પાણી વધી રહ્યું છે, અને કેડ સમા પાણી હાલ અત્યારે થઈ રહ્યું છે। અને બીજી તરફ જે કડોદરાથી બલેશ્વર અથવા પલસાણા આવવા માટેનો સીધો સંપર્ક કપાયો છે। અને ખાસ કરીને અહીં જે કોલેજો પણ આવી છે તેને પણ હાલ અત્યારે 10 કિલોમીટરનો ફેરાવો જે છે તે હાલ ફરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે હાલ અત્યારે અહીં આ જે પાણી ભરાયા છે, કેડસમા પાણી છે બલેશ્વર ગામમાં, પરંતુ હાલ અત્યારે અહીં સુધી કોઈ તંત્ર કે કોઈ પણ ડોક્યુ કરવા માટે આવ્યું નથી। અને અહીંના જે સ્થાનિકો છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની હાલ અત્યારે સ્થિતિ હાલ અત્યારે અહીં જોવા મળી રહી છે। સ્થાનિકો આપણી પાસે છે, તેઓની પાસેથી જાણીશું। શું નામ છે ભાઈ આપનું? મારું નામ છે મોહમ્મદ પટેલ। મોહમ્મદભાઈ, પાણી ભરાયા છે? હવે એકચ્યુઅલી છે ને, પાણી તો ભરાવાનું મૂળ કારણ છે આગળ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક। અહીંયા આગળ નદીમાં વોલ ઊભી કરી દીધી છે, જેના લીધે પાણીનો ઘેરાવ આ બાજુ જરા વધારે થાય છે। કેટલા વર્ષથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા? સમસ્યા તો બાપ દાદાના વખતથી જ છે, પણ હમણાં જ્યારે નિર્માણ થયું ને ત્યારથી જરા વધારે છે। કોઈ તંત્ર કે કોઈ નેતા કોઈ આવ્યું છે ને? કાલે તંત્રવાળા આવેલા, સરકારી તંત્રમાંથી આવેલા, પલસાણામાંથી મામલતદાર એ લોકો, જે આવીને અહીંયા બેરિકેડ બી મૂકી ગયા છે, અને બધું એ પણ કરી ગયા છે, સર્વે પણ કરી ગયા છે। સ્થળાંતર કરવાની પ્રક્રિયા? એમાં સ્થળાંતરમાં તો એવું છે કે અહીંયા જે ટાંકી ફર્યું છે ખરું કે નહીં, અહીંયાના થોડાક લોકો જે ખરા ને, વૃદ્ધો છે કે લેડીઝ છે કે નાના છોકરાઓ છે, એમને સ્થળાંતર કરાવી દીધું છે। અને જે જુવાનિયા લોકો છે, જે તરવૈયા છે, એ લોકો જ ખાલી અહીંયા ઘર સાચવવા માટે રહ્યા છે। ઘરમાં કેટલું પાણી ભરાયું છે? લોકોના ઘરમાં થોડું થોડું પાણી ભરાયું છે, બધાના ઘરમાં નહીં ભરાયું, પણ અમુક ઘરમાં ભરાયું છે। જે નીચાણવાળા ઘર છે તેમાં ભરાયું છે। હાલ અત્યારે આ જે પલસાણા, બલેશ્વર ને કડોદરાનો જે સંપર્ક કપાયો છે, કેટલો ફેરાવો ફરવો પડે છે? ઘણો ફેરાવો ફરવો પડે છે, 4-5 કિલોમીટર ઉપરથી વધારે ફેરાવો ફરવો પડે છે। ચોક્કસથી કહી શકાય, સ્થાનિકો કહી રહ્યા છે કે લાંબો ફેરાવો ફરવો પડી રહ્યો છે। આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલ લોકો હાલ પણ અત્યારે જે સ્થળાંતર જે છે તે હાલ અત્યારે યથાવત રાખવામાં આવ્યું છે, અને ગઈકાલથી જ સ્થળાંતર કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ તંત્ર દ્વારા જે છે તે હાલ અત્યારે જે આ જે ભય સ્થિતિ હોવાને કારણે બંને બાજુ બેરિકેડો મૂકી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ વાહન કે કોઈ અન્ય લોકો આમાં પસાર ન થાય ને કોઈ જાનહાનિ ન થાય, તેના માટે તંત્ર દ્વારા બેરિકેડો મૂકીને રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે। અને તંત્ર દ્વારા પણ હાલ અત્યારે અપીલો કરવામાં આવી રહી છે કે વૈકલ્પિક માર્ગ જે છે તેનો ઉપયોગ કરવાનો પણ હાલ અત્યારે તંત્ર જે છે તે અનુરોધ કરી રહ્યું છે। તો બીજી તરફ આજે બલેશ્વર ગામના લોકો જે છે તેનું સ્થળાંતર યથાવત છે, અને હજુ વધારે વરસાદ રહેશે તો ક્યાંક ને ક્યાંક સ્થિતિ જે છે તે ભયજનક સ્થિતિ થવાની શક્યતા પણ હાલ અત્યારે સેવાઈ રહી છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ।